મહીસાગરના પ્રમુખભાઈ શ્રી જયપ્રકાશભાઈ, દાહોદના પ્રમુખભાઈ શંકરભાઈ, મહેશભાઈ પટેલ આણંદ જિલ્લાના પ્રમુખ શ્રી શંકરભાઈ આમલિયા, દાહોદના પ્રમુખ શ્રી દેવસીભાઈ ચૌહાણ, રંજનબેન ભટ્ટ, દિલુભા ચુડાસમા અને જસુભાઈ રાઠવા સૌ સંયુક્ત રીતે ભારતીય જનતા પાર્ટીના આપણા રાષ્ટ્રીય અધ્યક્ષનું સ્વાગત કરી રહ્યા છે. બોલો ભારત માતા કી. મિત્રો, માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષનું આપણે ઉમળકાભેર સ્વાગત કર્યું. હવે મંચ પર સૌ ઉપસ્થિત મહાનુભાવોનું આપણે સ્વાગત કરીશું. આપણી સૌની વચ્ચે ઉપસ્થિત ગુજરાત સરકારના મુખ્યમંત્રી, આપણા સૌના લોકલાડીલા મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણીજીનું સ્વાગત કરવા માટે પ્રદેશના મંત્રી ભાઈ શ્રી રમણજી સોલંકીને વિનંતી કરું છું. પ્રદેશ મંત્રી ભાઈ શ્રી રમણજી સોલંકીને વિનંતી કરું આપણા લોક લાડીલા મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણીજીનું સાફા વડે સ્વાગત કરશે. ભાઈ શ્રી જીવરાજભાઈ ચૌહાણ પ્રદેશ મંત્રીને વિનંતી કરું આપણા આદરણીય પ્રદેશ અધ્યક્ષ માન્ય શ્રી જીતુભાઈ વાઘાણીજીનું સ્વાગત કરશે. ભાઈ શ્રી જીવરાજભાઈ ચૌહાણ, અમિતભાઈ ઠાકર પ્રદેશના મંત્રીને વિનંતી કરું આપણા કેન્દ્રીય મંત્રી અને હમણાં જ જેમણે આપણને સૌને જુસ્સાભેર પ્રવચનથી સંબોધ્યા એવા કેન્દ્રીય મંત્રી અને આપણા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ આદરણીય પરસોત્તમભાઈ રૂપાલાજીનું સ્વાગત કરશે. ભાઈ શ્રી અંબાલાલભાઈ રોહિત અનુસૂચિત જાતિ મોરચાના આપણા પ્રદેશના અધ્યક્ષને વિનંતી કરું આપણા નાયબ મુખ્યમંત્રી આદરણીય નીતિનભાઈ પટેલનું સ્વાગત કરશે. પ્રદેશના મહિલા મોરચાના અધ્યક્ષ જ્યોતિબેન પંડ્યાને વિનંતી કરું કે આપણા કેન્દ્રીય મંત્રી અને પ્રદેશના ઉપાધ્યક્ષ આદરણીય જસવંતસિંહ ભાભોરનું સ્વાગત કરે. આદરણીય રંજનબેન ભટ્ટને વિનંતી કરું આપણા માજી મુખ્યમંત્રી આદરણીય આનંદીબેન પટેલનું સ્વાગત કરશે. મિત્રો, સ્વાગત બાદ આ જિલ્લાના અધ્યક્ષ અને આ વિસ્તારના સંસદ સભ્ય ભાઈ શ્રી દેવસિંહભાઈને વિનંતી કરું કે આપણા મહેમાનોનું શબ્દો વડે સ્વાગત કરશે. આદરણીય દેવસિંહભાઈ. भारत माता की, भारत माता की, वंदे वंदे मातरम 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 मातरम. આજે મધ્ય ગુજરાતનું કેન્દ્ર બિંદુ, મધ્ય બિંદુ આ ખેડાની ધરતી, આ નડિયાદના આંગણે આનંદનો અવસર છે. આજનો દિવસ મધ્ય ગુજરાતના ઐતિહાસિક રાજકીય જીવન માટે મહત્વનો બની રહેવાનો છે. આજનો દિવસ ઇતિહાસના સુવર્ણ પૃષ્ઠ ઉપર લખાવાનો છે. આજે મધ્ય ગુજરાતના પેજ પ્રમુખથી માંડીને જિલ્લા અધ્યક્ષ સુધીના તમામ કાર્યકર્તાઓને સંબોધન કરવા, માર્ગદર્શન આપવા, પ્રેરણા આપવા માટે વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય અમિત શાહજી આપણને સૌને આશીર્વાદ આપવા પધાર્યા છે. ત્યારે આ ધરતીના નાનકડા કાર્યકર્તા તરીકે એમનું હું નતમસ્તક થઈને સ્વાગત કરું છું, ચરણ વંદન કરું છું. ગુજરાતની પ્રજાના પ્રજાલક્ષી ઝડપી નિર્ણયો કરી અને ગુજરાતના ઇતિહાસમાં સંવેદનશીલતા કોને કહેવાય એવું એમના પ્રત્યેક પળે દેખાય
ખાલી 300 દિવસમાં 350 ઝડપી નિર્ણય કરી ગુજરાતની પ્રજાને એક લોકાભિમુખ સરકાર આપનાર રાજ્યના મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબનું હું નતમસ્તક થઈને સ્વાગત કરું છું. ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ, ગુજરાતના નવયુવાનોના સિંહાડ, મૃદુભાષી અને પ્રેરણા પૂરી પાડીને ગુજરાતના નવયુવાનોમાં એક નવી ચેતના પૂરનાર આદરણીય પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સાહેબનું હું સ્વાગત કરું છું. ભારતમાં ડેપ્યુટી મિનિસ્ટર તરીકે સૌથી વધારે જે બીજી છે, જે સૌથી વધારે કામગરા છે, જે સૌથી વધારે કામ કરે છે એવા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી આદરણીય નીતિનભાઈ પટેલ સાહેબનું સ્વાગત કરું છું. ગુજરાતના ગતિશીલ ગુજરાતના પ્રણેતા, ગુજરાતના માતૃ હૃદય ધરાવતા, માતૃ હૃદય ધરાવીને માતૃ વાત્સલ્ય પ્રેમ ગુજરાતની પ્રજાને કરનાર અને ગતિશીલ ગુજરાત બનાવનાર ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આદરણીય આનંદીબેન પટેલ સાહેબનું પણ હું સ્વાગત કરું છું. ભારત સરકારના કેન્દ્રીય મંત્રી, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, જેની વાણી સાંભળીને મરદા પણ બેઠા થઈ જાય એવા નાભીમાંથી વાણી કરનાર આદરણીય રૂપાલા સાહેબનું પણ હું સ્વાગત કરું છું. પ્રદેશ ઉપાધ્યક્ષ, કેન્દ્રના મંત્રી, દાહોદના સાંસદ આદરણીય સંસદ જસવંતસિંહનું સ્વાગત કરું છું. સમગ્ર ગુજરાતમાં જેને કહેવાય છે બાપુ ઓન વ્હીલ, હંમેશા વ્હીલ ઉપર હોય, એમના જેટલી કોઈ મુસાફરી આખા ગુજરાતમાં ન કરે, વર્ષોથી ગુજરાતનો ખૂણે ખૂણો ખોદનાર આ જિલ્લાના પ્રભારી મંત્રી, અમારા માર્ગદર્શક આદરણીય ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબનું સ્વાગત કરું છું. મંચાસીન સૌ પ્રદેશના અગ્રણીઓ આદરણીય ભીખુભાઈ સાહેબ, જેમની પ્રેરણા અને કલ્પનાથી ગુજરાતનો પ્રત્યેક કાર્યકર્તા પ્રાણવાન બને છે, પ્રત્યેક કાર્યકર્તા શક્તિવાળી બને છે, એવા બહુ લો પ્રોફાઇલ રહીને ગુજરાતનું સંગઠન જેનું પ્રાણ છે એવા ભીખુભાઈ સાહેબને હું વંદન કરું છું. મંચાસીની સૌ સાંસદ, સૌ ધારાસભ્યો, સૌ કેન્દ્રીય મંત્રીઓ, પૂર્વ મંત્રીઓ, ચાલુ મંત્રી, સૌને હું સ્વાગત કરીને નમન કરું છું. આજે ગુજરાતની ધરતી ઉપર અને ખેડાની ધરતી ઉપર આપ સૌ પધાર્યા છો ત્યારે ખેડાની ધરતીની એક નાનકડી બે વાત વિશેષતાની વાત કરીશ. ખેડાની ધરતી એટલે સ્વાતંત્ર્ય સંગ્રામના સિંહ પુરુષ સરદાર સાહેબની આ જન્મભૂમિ છે. ખેડાની ધરતી એટલે અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબની આ જન્મભૂમિ છે. રવિશંકર મહારાજ, જેમણે સમાજ સુધારાનું કામ કર્યું, એ રવિશંકર મહારાજની આ ધરતી છે. ખેડાની ધરતી એટલે મહાગુજરાતના પ્રણેતા, લડાયક નેતા ઇન્દુલાલ યાજ્ઞિકની આ જન્મભૂમિ છે. ખેડાની ધરતી એટલે જેના સ્નેહથી, જેના પ્રેમથી મધ્યરાત્રિએ દ્વારકાનું રાજ છોડીને પણ ડાકોરમાં પધારનાર રણછોડરાયની આ પવિત્ર અને પાવન ધરતી છે. ખેડાની ધરતી એટલે ગાય માટે, રક્ષણ કરવા માટે, ગૌ રક્ષા માટે લગ્ન વેદી છોડીને પણ જે રક્ષણ કરવા માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર, બલિદાન આપનાર ભાથીજી મહારાજની આ ફાગવેલની ધરતીનું ખેડા છે. ખેડાની ધરતી એટલે જોબન પગી જેવા લૂંટારાને, જોબન પગી જેવા લૂંટારાનું હૃદય પરિવર્તન કરીને એ વડતાલવાસી થવા માટે છપ્પૈયાથી ઉત્તર પ્રદેશ છોડીને ભગવાન સ્વામિનારાયણ પધારેલા અને એમણે આ હરિભક્તોની ધરતી છે. ખેડાની ધરતી એટલે મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર રચિત આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના કરનાર આ રચના ભૂમિ એ ખેડાની ધરતી છે. ખેડાની ધરતી એટલે જે અવધૂત મહારાજ સંતરામ મહારાજની જ્યોત અહર્નિશ 150 પણ વર્ષથી સેવાનો સંકલ્પ સાથે અહર્નિશ દરિદ્ર નારાયણની સેવા કરે એવી આ જય મહારાજની ધરતી છે. ખેડાની ધરતી એટલે એકી સાથે નડિયાદમાં 9 સાક્ષરો પેદા કરનાર આ ખેડાની ધરતી છે. આ ધરતી પર આપણા સૌના આદરણીય અધ્યક્ષ જ્યારે આપણે આમંત્રણ આપવા, આશીર્વાદ આપવા આવ્યા છે ત્યારે મારે એક વાત તો કહેવી છે. જેમણે પણ દુશ્મનોને યાદ રાખીને વર્ષો પહેલા જ્યારે સંઘર્ષશીલ નેતા કેવા હોય, ગુજરાતનો એક જુજારુ સેનાપતિ કેવા હોય, એ જુજારુ સેનાપતિ શું કરી શકે, એ સેનાપતિએ દુશ્મનોને કહ્યું હતું કે દુશ્મનોને કહો કે હું પાછો જરૂર આવીશ, મારી જોટ જોઈને કોઈ દરિયા કિનારે ઘર ના બનાવે. અને પાછા આવ્યા
અને આવ્યા એટલે કેવા આવ્યા, મધ દરિયે એક પ્રચંડ વાવાઝોડું ઊભું થાય એવું વાવાઝોડાના રૂપે આ દેશમાં આવ્યા અને બુથ સમક્ષ આખી કોંગ્રેસને ઉખાડી નાખવાનું સપનું અને દુશ્મનોના હાજા ગગાડી નગર એક જુજારું હાહાકાર ફેંકાવનાર સેનાપતિ એટલે આપણા આદરણીય અધ્યક્ષ અમિતભાઈ શાહ સાહેબનું વંદન કરું છું, નમન કરું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત. આભાર દેવજીભાઈ. આપણા આ મધ્ય ઝોનના પેજ પ્રમુખ મહાસંમેલન સંબોધવા માટે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ બન્યા પછી જેઓએ ગુજરાતના તમામ જિલ્લાઓમાં પ્રવાસ કરીને ભારતીય જનતા પાર્ટીના સંગઠનને ધમધમતું બનાવ્યું છે એવા આપણા યુવાન, શિક્ષિત અને ખેડૂત પુત્ર એવા પ્રદેશ અધ્યક્ષ આદરણીય જીતુભાઈ વાઘાણીજીને વિનંતી કરું કે ગુજરાતના ખૂણે ખૂણેથી આવેલા આપણા પેજ પ્રમુખોને સંબોધિત કરે. મને ખબર છે તમારા અમિતભાઈને સાંભળવાના છે, એટલે પૂરું કરે એ પહેલા આવી ગયો. મિત્રો, બોલવામાં અહીંથી અમને એવી હાહા ગડથલ, અમારી કાઠિયાવાડની ભાષા છે, એવું થાય એવું લાગે છે, કારણ કે ઉપર આપણું આખું નેતૃત્વ રાજ્યને અહીંયા સુધી લઈ ગયા છે એવું, ને આમ માણસ માળા દેખાતું જ નથી સામે પાછળ કોણ છે એવું. એટલે આમ હાહા ગડથલ બહુ છે, પણ પ્રયાસ કરું છું. મિત્રો, આપણી વચ્ચે એક એવું નેતૃત્વ આપણને બધાને ગૌરવ અપાવે છે. આમ અમિતભાઈ ને નરેન્દ્રભાઈનું નામ આવે ત્યાં આપણે બીજા રાજ્યમાં વિદેશમાં જઈએ ત્યાં છાતી ફૂલી જાય કે હા, આપણા અમિતભાઈની નરેન્દ્રભાઈની વાત કરે છે. એવા આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ સમગ્ર દેશની અંદર અહીંયા રાજ્યમાં હતા ત્યારે નરેન્દ્રભાઈની સાથે વિકાસનું મોડલ કોને કહેવાય એમાં વહીવટમાં સાથી તરીકે કામ કર્યું. અને આજે સમગ્ર દેશની અંદર નરેન્દ્રભાઈની સાથે સંગઠનનું મોડલ કેવું કહેવાય એવું સંગઠનનું મોડલ પૂરું પાડનાર આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ, આપણા માર્ગદર્શક, આપણામાંના જ એક કાર્યકર્તા બૂથના મંત્રીમાંથી રાષ્ટ્રીય અધ્યક્ષ થાય અને એની મજા આજે આપણને જે આવતી હોય, મને એવું લાગે છે કે હું ભાગશાળી છું, તમે પણ ભાગશાળી છીએ કે આજે એવા સમયે આપણે કામ કરી રહ્યા છીએ. એવા આદરણીય અમિતભાઈ, રાજ્યના લાડીલા મુખ્યમંત્રી, ખૂબ ઇનિશિયેટિવ લઈ અને તળધરતી સુધી જે લોકોના કામો, એની સમસ્યાઓ, એમના પ્રશ્નો, યોજનાઓ અબાલ, વૃદ્ધ, બાળક, ખેડૂત, યુવાન, મહિલા બધા જ માટે મથી રહ્યા છે એવા આપણા લાડીલા મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી, અને ખૂબ બધા ખાતાનો ભાર લઈ અને સુપેરે સફળતાપૂર્વક વહન કરી રહ્યા છે એવા નીતિનભાઈ પટેલ. મારે આનંદબેનનો વિશેષ ઉલ્લેખ એ મિત્રો એટલા માટે કરવો છે કે પૂર્વ મુખ્યમંત્રીઓ આપણા કેશુભાઈથી માંડી નરેન્દ્રભાઈ, આનંદીબેન, હવે વિજયભાઈ. મિત્રો, મને નર્મદા બંધના દરવાજા યાદ આવે છે. નર્મદા બંધના દરવાજા નાખવાનું મંજૂરી નરેન્દ્રભાઈએ 17મા દિવસે આપી વડાપ્રધાન બન્યાને. ગુજરાતની જીવાદોરી, ગુજરાતની વિકાસ, ગુજરાતનો સમૃદ્ધિ અને જૂનાગઢથી સીધા જ નર્મદાના દરવાજા નાખવા માટે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પહોંચેલા આપણા ગતિશીલ ગુજરાતના પ્રણેતા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, વિજયભાઈ એ જ રીતે. એટલા માટે ઉલ્લેખ કરું છું કે બે પૂર્વને અત્યારે વર્તમાન મુખ્યમંત્રી બેઠા છે, એમણે દરવાજા નાખવાનું કામ કર્યું અને હમણાં જ આપણને મંજૂરી મળીને દરવાજા બંધ કરવાનું કામ કર્યું એવા આપણા નીતિનભાઈ અને વિજયભાઈ રૂપાણી બેઠા. કેવો સંયોગ છે, એટલા માટે ઉલ્લેખ કરું છું. આદરણીય રૂપાલાજી, જસવંતજી, ભૂપેન્દ્રસિંહજી, ભીખુભાઈ, આપણા પ્રભારી મહામંત્રી ભાઈ શ્રી શબ્દશરણભાઈ, ભાઈ શ્રી કેસીભાઈ, ભાઈ શ્રી પ્રદીપસિંહજી, જિલ્લાના અધ્યક્ષ ભાઈ શ્રી દેવુસિંહભાઈ અને સમગ્ર કાર્યક્રમના ઇન્ચાર્જ તરીકેની જવાબદારી ભાઈ શ્રી ભરતભાઈ, તમામ ભારતીય જનતા પાર્ટીનું અહીંયા નેતૃત્વ બેઠું છે. સૌ ધારાસભ્યશ્રીઓ, મંત્રીશ્રીઓ, સાંસદ સભ્યશ્રીઓ અને જિલ્લાના પ્રમુખ, સમગ્ર જિલ્લાની ટીમ
એમને વિશેષ અભિનંદન આપું છું કે કોંગ્રેસીઓના હાજા ગગડી જાય એવી ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તાઓની પેજ પ્રમુખનું આવી જે વિશ્વાસ સંમેલન છે ભેગું થયું છે. અહીંયા પત્રકારો હાજર છે. આપ સૌ સાથી કાર્યકર્તાઓ સવારના નીકળ્યા છો. સાહેબ, આજે મને આનંદ થાય છે, મારી છાતી ગજગજ ફૂલે છે કે કોંગ્રેસ હજી ગુજરાતમાં મુખ્ય સ્ટેટ કહેવાય એમાં ગોથા ખાય છે ને આ ભાજપનો કાર્યકર્તા બૂથ સુધી પહોંચી ગયો છે. બૂથ પ્રમુખો બનાવી દીધા સાહેબ. 48,000 બૂથ, એમની અંદર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા વિસ્તારક તરીકે 9 દિવસનો સમય આપે. સાહેબ, ભારતભરની અંદર કોઈ પોલિટિકલ પાર્ટીમાં એ બનાવ બન્યો હોય તો આપણા ગુજરાતમાં બન્યો છે ને એવા આપણા બે સપૂતો એ દેશનું નેતૃત્વ કરે છે. એટલા માટે વિશેષ આનંદ છે. 9 દિવસ સુધી સમય આપે. હું ગુજરાતની જનતાનો પણ વિશેષ આભાર માનું છું. 20 વર્ષ પછી આ પ્રમાણ છે, કાર્યકર્તા ભાઈઓ બહેનો, આ પ્રમાણ છે. સતત અવિરત 20 વર્ષનું શાસન હોય અને પછી પણ ભારતીય જનતા પાર્ટીના આપણા કાર્યકર્તાઓ ઘેરે ઘેરે પંડિત દીનદયાળજીની વાત, ભાજપનો વિચાર, આપણી કેન્દ્રની નરેન્દ્રભાઈની સરકાર, વિજયભાઈ રૂપાણીની સરકાર, અત્યાર સુધીની સરકારોએ કરેલું કામ, એ મિત્રો ઘરે સ્ટીકર લગાડવા જાય ત્યારે એમને જમવાનું કે પાણી પાય, ચા પાય, એમને ચાંદલા તિલક કરે. અનુભવ થયો કે નહીં? આપ સૌને અનુભવ થયો છે ને આવો? મિત્રો, 20 વર્ષની સત્તા પછી આવો પ્રેમ ગુજરાતની જનતા જનાર્દને આપ્યો છે ને એટલા માટે એમનો આભાર માનું છું. મિત્રો, ગાડીઓના કાચ ફૂટી જતા કોંગ્રેસીઓ જતા ત્યારે, કારણ કે એવા કુકર્મો, એ પ્રકારનો વહીવટ, એ પ્રકારનું કુશાસન એ મિત્રો કોંગ્રેસે આપ્યું હતું ને એટલા માટે 10-15 વર્ષના શાસન પછી લોકોની વચ્ચે ન જઈ શકતા આપણે આનંદ અનુભવીએ છીએ કે 20 વર્ષનો વિકાસ અવિરતપણે આપ્યો છે, પ્રજાએ સ્વીકાર્યો છે અને એટલે 48,000 બૂથમાં ભાજપના કાર્યકર્તાને પ્રેમ મળે. સાહેબ, ગુજરાતની જનતાનો આભાર માનું છું. આપણા કામને એમણે સહી કરી દીધી છે. મિત્રો, અમિતભાઈ આપણી વચ્ચે છે, એમને ને વિજયભાઈને આપણે સાંભળવા છે, પણ આ પવિત્ર ધરતી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મસ્થળી ઉપર આપણે નડિયાદ ભેગા થયા. મધ્ય ઝોનનું સંમેલન છે. જે સરદાર સાહેબે આ દેશના રજવાડાઓ એકત્ર કર્યા, એકતાનો સંદેશ આપ્યો, લોખંડી મહાપુરુષ તરીકે એમનું જીવનનો સંઘર્ષ સમગ્ર ભારત વર્ષની ને દુનિયાની જનતા જાણે છે. અમિતભાઈ એમની જન્મસ્થળી ઉપર એમને શ્રદ્ધાંજલિ આપીને મિત્રો આપણી વચ્ચે આવ્યા છે. મને યાદ આવે છે, અમિતભાઈએ વિજય વિશ્વાસ કાર્યકર્તા સંમેલન કાંકરિયામાં આપણે આગ્રહ કર્યો, આજે પણ આપણે આગ્રહ કર્યો કે આવો તમે કાર્યકર્તાઓને માર્ગદર્શન કરો. દેશમાં એક પછી એક રાજ્યો નરેન્દ્રભાઈના નેતૃત્વમાં મિત્રો ભારતીય જનતા પાર્ટીનો વિચાર અમિતભાઈ શાહના આપણા સંગઠનના નેતૃત્વમાં પહોંચી રહ્યો છે. અમને પણ એ આખું માર્ગદર્શન મળે, અમને દિશા મળે. મિત્રો, ઉલ્લેખ મેં ત્યાં કર્યો તો કાંકરિયા, એક ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતમાં થયા. મિત્રો, એ જ ગુજરાતની ધરતી ઉપર નરેન્દ્ર મોદી અને અમિતભાઈ શાહ એ લોખંડી પુરુષ તરીકે મિત્રો થયા. આપણા માટે ગૌરવની વાત છે. ઇતિહાસ લખાય સાહેબ, ઇતિહાસ લખાતો હોય છે ત્યારે આપણને ખબર નથી હોતી. ઇતિહાસ લખાઈ ગયા પછી ખબર પડશે કે પન્નામાં આપણા પણ નામ હતા. એવી સાનુકૂળ પરિસ્થિતિ, એવું સાનુકૂળ વાતાવરણ મિત્રો એવા વખતે કામ કરીએ છીએ. હું અમિતભાઈ શાહનો, નરેન્દ્રભાઈનો તો આપણે આભાર અને ઋણ ક્યારેય નહીં ચૂકવી શકીએ. 150, 200 વર્ષ પછી મિત્રો આવા મહાપુરુષ જન્મતા હોય છે. આપણે ભાગશાળી છીએ કે મહાપુરુષ ભારતીય જનતા પાર્ટીમાં જન્મ્યા છે. આપણે આનંદ અનુભવીએ છીએ. સાહેબ, ઇતિહાસ ભવિષ્યમાં કહે છે ત્યારે કદાચ આપણે હોઈએ કે ન હોઈએ, આપણા બાળકો કહે છે કે આ મહાપુરુષ જન્મ્યા ત્યારે મારા કાકા, દાદા, ભાઈ, મામા, માસી, મારા પિતા એ ભારતીય જનતા પાર્ટીમાં કામ કરતા હતા. મિત્રો, એવો સુંદર મજાનો સંયોગ, નર્મદા બંધના દરવાજા બંધ થયા છે. 138 મીટરની છલાક સપાટીએ માં નર્મદા વાવવાની છે. અહીંયા આદિવાસી ક્ષેત્રના પણ આગેવાનો છે. પૈસા એક વિજયભાઈ રૂપાણી અમલ કર્યો, નિયમો બનાવ્યા, એમને એમનો અધિકાર આપ્યો સાહેબ. ખનીજને ગૌણ સંપત્તિ વાપરવાનો અધિકાર આપ્યો. નર્મદા મૈયા સમગ્ર ગુજરાતને એક નવી ઊંચાઈઓ ઉપર લઈ જવાની છે. સમૃદ્ધિની છોડો એ મિત્રો આ કોઈ મધ્ય ગાળાની, ટૂંકા ગાળાની,
લાંબા ગાળાની યોજના નથી, આ ભવો ભવની યોજના છે. ભવો ભવની પેઢીઓ તરી જાય એવડું મોટું કામ નરેન્દ્રભાઈએ કર્યું છે સાહેબ. હું અમિતભાઈનો વિશેષ ગુજરાતની જનતા વતી, ભારતીય જનતા પાર્ટી વતી આભાર માનું છું. હું એનો સાક્ષી બન્યો છું. અમિતભાઈ શાહને હું મળવા ગયેલો સાહેબ. એ વખતે નરેન્દ્રભાઈની ભારતીય જનતા પાર્ટીની ઈચ્છા શક્તિના કારણે નર્મદા બંધના દરવાજા એ બંધ કરવાનો હુકમ મળ્યો. આદરણીય અમિતભાઈ શાહે મને જાણકારી આપી. એટલું જ નહીં, મારે વિશેષ ઉલ્લેખ કરવો છે. 3 રાજ્યો મહારાષ્ટ્ર, રાજસ્થાન અને MP આપણી ભાગીદારી છે 4 રાજ્યોની. એમણે ત્યાં મારી હાજરીમાં તમામ મુખ્યમંત્રીઓને, લાભાર્થીઓ છે, બધાને ફાયદો થવાનો છે. એમણે કહ્યું કે કેટલાક લોકો આમાં સોળ ઊભું કરવાનો પ્રયાસ કરશે કારણ કે ભાજપને જસ મળવાનો છે. મિત્રો, એ રાજ્યના પણ મુખ્યમંત્રીઓ સાથે જે સંવાદ કર્યો એ પહેલા એમણે જે પ્રકારે સકારાત્મક વાતાવરણ પૂરું પાડ્યું અને એમના કારણે મિત્રો આજે 4 રાજ્યો શાંતિથી દરવાજા બંધ કરી શક્યા. સાહેબ, આપનો હું વિશેષ આભાર માનું છું. ગુજરાતની જનતા આભાર માને છે. આપણા 4 રાજ્યો ન હોત, અમિતભાઈ શાહ આપણા રાષ્ટ્રીય પ્રમુખ ન હોત, નરેન્દ્રભાઈ આપણા વડાપ્રધાન ન હોત, તો મિત્રો આ શક્ય ન બન્યું હોત. અશક્યને શક્ય બનાવ્યું છે, સાર્થક કર્યું છે. એ બેકસીટ ઉપર હશે પણ મિત્રો ફ્રન્ટ ઉપર પણ આજે અમિતભાઈ શાહને ગુજરાતની જનતા યાદ કરી રહી છે, યાદ કરશે, કાયમ યાદ કરશે. મિત્રો, કોંગ્રેસિયાઓ વારે તારે એક રાહુલ બાબા એમના, મને યાદ છે મહેસાણાની ધરતી ઉપર માં અંબાજીના દર્શન કરવા ગયા હતા. એ વખતે મેં ટીવીમાં એક દ્રશ્ય જોયું, તમે પણ જોયું છે. ભગવાનના દર્શન કેમ કરાય કહો જોયું. હું ગયો તો હમણાં. કેવી રીતે માથું ટેકવાય? મિત્રો, માથું ટેકવું હોય, મા પાસે માગવું હોય, જનની સમગ્ર દુનિયાની દેવી પાસે માગવું હોય તો આપણું માથું, મસ્તક ત્યાં નીચે અડાડવું પડે, ધરતીને અડાડવું પડે. મિત્રો, એને ખબર જ નથી સંસ્કૃતિ શું કહેવાય, માં શું કહેવાય, દેવી શું કહેવાય. એમને આશીર્વાદની શું ખબર પડે? ઉબડક પગે આમ બેઠા હતા. બોલો, ટીવી વાળાએ દ્રશ્યો બતાવ્યા છે. જેમને પગે કેમ લાગવું એવી ખબર નથી. એવું સંમેલન, હું બીજી વાત કરું, મહેસાણામાં સંમેલન લીધું આખા રાજ્યમાંથી. હું તમને પૂછવા માંગુ છું, નરેન્દ્રભાઈ મોદી આવે તો આપણે આપણી પૂરી તાકાત લગાડીએ કે ન લગાડીએ? લગાડીએ કે ન લગાડીએ? કારણ કે આપણો સૌથી મોટા નેતા, દુનિયાના સર્વાધિક લોકપ્રિય નેતા એ નરેન્દ્રભાઈ હોય ત્યારે આપણે કચાશ છોડીએ? ન છોડીએ ને. કોંગ્રેસમાં મોટા નેતા કોણ છે? રાહુલ ગાંધી. એમણે કચાશ છોડી હોય? મિત્રો, મહેસાણાની ધરતી ઉપર પત્રકારો હાજર છે. 20,000 લોકો પણ ન બેસી શકે એવડી જગ્યા ઉપર આખા રાજ્યના કાર્યકર્તાઓને એમને બોલાવેલા. જનતાને બોલે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ક્યાંક આપવાનું છે, વેચવાનું છે, એમ કરીને પ્રજાને લઈ આવ્યા. સંખ્યા કેટલી થઈ? 20,000 થી વધારે નહીં. હું એટલા માટે ઉલ્લેખ કરવા માંગુ છું. આજે જુઓ, અમિતભાઈ શાહ આવ્યા છે, આપણું નેતૃત્વ આવ્યું છે, લાખ માણસો અહીંયા બેઠું સાહેબ. આ શક્તિ છે, આ તાકાત છે, આ વિરાટ શક્તિ, સંવેદના, સંગઠન અને સંગઠન થતી સરકાર થકી લોકોનું કામ, સુખાકારી, પ્રામાણિકતા, નિષ્ઠા. આ કાર્યકર્તાને કંઈ મળ્યું હોય, નહીં મળ્યું હોય, કોઈ પ્રદેશ પ્રમુખ, રાષ્ટ્રીય પ્રમુખ નહીં બન્યા હોય, કોઈ ધારાસભ્ય, MP, મંત્રી નહીં બન્યા હોય, પણ ભાજપનો વિચાર, નરેન્દ્રભાઈની વાત, વિજયભાઈ રૂપાણીની અત્યાર સુધીની આપણી મુખ્યમંત્રીઓની વાત જનતા જનાર્દન સુધી પહોંચાડો છો ને, એટલા માટે આ સ્ટેજે અમને બેસવા મળે છે. એટલા માટે આપણે અભિનંદન આપું છું. મહેનત તમારી છે, પરિશ્રમ તમારો છે, જનતા જનાર્દનનો પ્રેમ છે, સરકારની સંવેદના છે, લાગણી છે, પ્રામાણિકતા, નિષ્ઠા છે. મિત્રો, એક પણ આંગળી ઉઠાવી શકે ને એવું કામ નથી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું, નથી આપણી સરકારે કર્યું. આ તાકાત છે, આ બળ છે. આ બળના આધારે આપણે વિનંતી કરું છું, એ કોંગ્રેસીઓ રાજ્યમાં નથી, આપણે બૂથમાં છીએ. એ ગેલોત ને બેલોત ને આ બધા અમિતભાઈ ઘણી વખત કહેતા હોય છે. અમિતભાઈ પછી કોણ પ્રમુખ થાય એ તમને ખબર છે? નથી ખબર ને. સોનિયા પછી કોણ થાય? અહીંયા કંઈક એવું જ લાગે છે. માધવસિંહ પછી એનો છોકરો થાય. હવે ખબર નહીં બીજો એનો દીકરો કેવડો છે, જ્યાં નક્કી હોય છે. હું તમને વિશેષ અભિનંદન એટલા માટે આપું છું, હમણાં ચૂંટણી ગઈ છે, મધ્ય ઝોનમાં બેઠા છીએ,
પ્રદેશ પ્રમુખના ગામમાં બેઠા છીએ. અહીંયા પણ 37 માંથી 23 સીટો તમે જીતાડી સમગ્ર રાજ્યમાં. અહીંયા પણ કોંગ્રેસમાંથી સીટો આંચકી છે સાહેબ, અમે અહીંયા પણ આંચકી છે. મિત્રો, આ પ્રકારે ઝળહળતી ફતેહ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા મિત્રો આગળ વધી રહ્યા છે. વિકાસનો રથ પૂરપાટ ગતિએ દોડી રહ્યો છે. જનતા જનાર્દન આપણી સાથે છે. કોંગ્રેસીઓને ફાંફા મારવા હોય મારે. મધ્ય ગુજરાતમાં કાર્યકર્તાઓ નીકળે ને સાહેબ, એની તાકાત નથી ઉભા રહી શકે. એવડું અહીંથી દ્રશ્ય દેખાય છે. સૌ સાથે મળીને મિત્રો સમૃદ્ધ અને વિકસિત ગુજરાત એ આગળ વધારવા માટે આપને વિનંતી કરું છું. સમય નથી, 130 દિવસ 35 દિવસ છે. આપણો વિચાર નથી પહોંચો ત્યાં પહોંચાડવો છે, જ્યાં છે ત્યાં વધારે મજબૂત કરવો છે. મિત્રો, આપણે આપણી નાની મોટી બાબતો બાજુ પર છોડી આ ભારત માતા પરમ વૈભવના શિખરે બને, પરમ વૈભવના શિખરે પહોંચે, સોનાની ચીડિયા બને, દુનિયાનો જમાદાર બને, એના માટે નરેન્દ્ર મોદી દિવસ રાત એ કરી રહ્યા છે. આ દેશ બદલાઈ રહ્યો છે, દેશ આગળ વધી રહ્યો છે. મિત્રો, કુછ બાત હૈ એસી કે હસ્તી મીટતી નહીં હમારી. આ દેશની ધરતી ઉપર એવી તાકાત પડી છે, એવા નેતાઓ પડ્યા છે. અમિતભાઈ, નરેન્દ્રભાઈનું માર્ગદર્શન છે, અમને આનંદ છે. ક્યારેક પત્રકારો પૂછે ને કે તમે દિલ્હીથી માર્ગદર્શન લ્યો છો, મેં કીધું આ તો અમારી સિસ્ટમ છે. તાલુકો, જિલ્લો, જિલ્લો પ્રદેશ અને પ્રદેશ દેશ. મિત્રો, એ લોકો તો ઘડીએ ઘડીએ કમિટીઓની રચનાઓ પૂછવા જાય છે. અમને આનંદ છે, અમને ગર્વ છે કે રાષ્ટ્રીય નેતા, રાષ્ટ્રીય પ્રમુખ અને નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન ગુજરાતના છે. અમને માર્ગદર્શન મળે છે. અને તમારા, હું કહેતો નથી બધું છૂટી જાય છે, એટલે છૂટી જાય છે ત્યાંથી પ્રેરણા મળે છે, હાજા ગગડી જાય છે. મિત્રો, વિશેષ નહીં કહેતા, આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મને વિશ્વાસ છે કોંગ્રેસીઓને એમની બગાહુને જેટલાને હારે જનાવરની ઉપર બગા લાગે ખબર છે. હારે લઈને ફરવું એવું ફરે, જ્ઞાતિ જાતિના રાજકારણ કરવા હોય કરે. સર્વ જ્ઞાતિ, સર્વ સમાજ, સૌનો સાથ, સૌનો વિકાસ, આ મંત્ર લઈને નીકળ્યા છીએ. આ મહામંત્રમાં મોટી તાકાત છે. તમે તાકાત લગાડી લેજો, પછી કહેતા નહીં રહી ગયા, આમ થયું તેમ થયું. પત્રકારોની હાજરીમાં પ્રમુખ તરીકે કહું છું, જેટલી તાકાત હોય એટલી લગાડજો. કાવા દાવા કરવા હોય એટલા કરજો. જ્ઞાતિ જાતિના રાજકારણ રમવા એટલા રમજો. આ ગુજરાતની જનતા જનાર્દન તમને જાણે છે. ભાજપના કાર્યકર્તાનો પરિશ્રમ, પરસેવો અને સરકારની કામગીરી આપણી પાસે ભાથું છે, બાણ છે સાહેબ. એક બાણે મિત્રો, એક હારે 200 લોકો એના આગેવાનો હોય ને, છતાં પાઠ થઈ જાય એવી સ્થિતિમાં છીએ. ત્યારે સૌ સાથે મળીને 2017ની ચૂંટણીમાં કોંગ્રેસને નેસ્ત નાબૂદ કરવા માટેની મિત્રો તૈયારી કરીએ. જનતા તૈયાર છે, કાર્યકર્તા તૈયાર છે, સરકારનું કામ છે, કશું જ ઘટતું નથી. મિત્રો, આત્મવિશ્વાસથી લોકોની વચ્ચે જઈ આપણી વાત મૂકીએ, એ જ આપને વિનંતી. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય, વંદે માતરમ. પુનઃ આપ સૌને લાખ લાખ વંદન. આભાર જીતુભાઈ. ગુજરાતની નિર્ણાયક, પ્રગતિશીલ, પારદર્શક અને સંવેદનશીલ સરકારના મોભી, ગુજરાતની જનતાના હિત માટે સદાય તત્પર અને 325 દિવસના શાસનમાં જેમણે 350થી વધારે પ્રજાહિતના નિર્ણયો કર્યા છે એવા ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણીજીને વિનંતી કરું કે આવો અને પેજ પ્રમુખોના મહાસંમેલનને સંબોધિત કરો. દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટીના અધ્યક્ષ આદરણીય શ્રી અમિતભાઈ શાહ, પ્રદેશ અધ્યક્ષ માન્ય જીતુભાઈ વાઘાણી, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ આદરણીય પરસોત્તમભાઈ રૂપાલા, નાયબ મુખ્યમંત્રી માન્ય નીતિનભાઈ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી આદરણીય આનંદીબેન, મંચસ્થ સૌ મહાનુભાવો, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત મારા પ્રિય કાર્યકર્તા ભાઈઓ અને બહેનો, આજની સ્થિતિમાં
જેમ પહેલાના જમાનામાં ચક્રવર્તી રાજા અશ્વમેઘ યજ્ઞ કરતા, યજ્ઞ પછી ઘોડો છૂટો થાય અને ઘોડો ભ્રમણ કરે, જે કોઈ રોકે વિરોધીઓ યુદ્ધ થાય અને એમાં વિજય પ્રાપ્ત કરે. એમ છેલ્લા ઘણા સમયથી નરેન્દ્રભાઈ અને અમિતભાઈએ જે વિજયનો અશ્વમેઘ ચલાવ્યો છે અને વિજયનો અશ્વ દેશમાં જે પરિભ્રમણ કરે છે, એ પછી મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બની, કાશ્મીરમાં ભાજપની સરકાર બની, આસામમાં ભાજપની સરકાર બની અને હમણાં 5 રાજ્યોની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશ જેવા રાજ્યમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકારો બની. ભાજપનો અશ્વમેઘ દિન પ્રતિદિન આગળ વધતો જાય છે. વિજય ही વિજય है. એ પ્રકારે ભારતીય જનતા પાર્ટી દેશના કરોડો દેશવાસીઓના વિશ્વાસ, ભરોસો, લાગણી એ પ્રાપ્ત કરીને આપણી પાર્ટી આગળ વધી રહી છે. આજે આનંદ એ વાતનો છે કે संगठन की ताकत, संगठन में शक्ति है, शक्ति को बढ़ाए जाओ. આપણે ગીત ગાઈ છીએ. સંગઠનની તાકાત એટલે બૂથની અંદર પેજનો કાર્યકર્તા, પેજનો કાર્યકર્તા ઉપર બૂથ, બૂથ ઉપર મંડળ, મંડળ ઉપર જિલ્લો, જિલ્લા ઉપર રાજ્ય, રાજ્ય ઉપર અખિલ ભારતીય નેતૃત્વ. આ બધાનો સમન્વય આજે આ મંચ ઉપર આપણે જોઈ શક્યા છીએ. ભારતીય જનતા પાર્ટી એ માત્ર સત્તા માટે કામ કરતી પાર્ટી નથી. ભારતીય જનતા પાર્ટી એક વંશ પરંપરાગત પાર્ટી નથી. ભારતીય જનતા પાર્ટી કોઈ જાતિ જ્ઞાતિ એ આધારિત પાર્ટી નથી. ભારતીય જનતા પાર્ટી એક વિચારને વરેલી હજારો કરોડો કાર્યકર્તાના એક સ્વપ્ન સાથે કે આ ભારત માતા પરમ વૈભવના શિખર પ્રાપ્ત કરે, છેવાડાના માનવીનો અંત્યોદય થાય, અખંડ ભારતની કલ્પના કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી ગૌહાટી, આ ભારત એક ભારત શ્રેષ્ઠ ભારત, અને ભારત એ મા સત્તા બને, જગત જનની બને. अयोध्या में राम, युवाओं को काम, किसानों को सही दाम, महंगाई पे लगाम, हटा दो भ्रष्टाचारी बदनाम. આ પ્રકારે સપનાથી કામ કરનારા કાર્યકર્તાઓનું સંગઠન, એમ કે ને કે દેવો સે ભી દુર્લભ હે, દેવોને પણ આ સંગઠન પ્રાપ્ત ન થાય એવું સંગઠન, લાખો કાર્યકર્તા જે આ ભારત માતા કી જય, વંદે માતરમ બોલીને આ દેશના માટે કામ કરવા નીકળેલા લોકોનું આ સંગઠન છે. અને એને આધારે છેલ્લા 10 વર્ષમાં યુપીએ સરકાર, મનમોહન સિંહની સરકાર, ઘોર નિરાશા, લોકો હતાશ હતા, ભ્રષ્ટાચારોથી માથું ઝૂકી જતા હતા, અને ત્યારે લોકોમાં વિશ્વાસ ઉભો થાય એવું નેતૃત્વ નરેન્દ્રભાઈએ પૂરું પાડ્યું છે. કોંગ્રેસ અને ભાજપમાં ફેર એ છે, કોંગ્રેસ પાસે નેતા નથી. માફ કરજો, રાહુલ ગાંધી નેતા તરીકે કોઈ દેશમાં ગણતું નથી. અને રાહુલ ગાંધીએ જેટલી ચૂંટણીનું નેતૃત્વ કર્યું છે, બધી ચૂંટણી કોંગ્રેસ ખરાબ રીતે હારી છે. કોંગ્રેસ પાસે કોઈ નેતા નથી, નીતિ નથી. વર્ષો સુધી આ દેશમાં રાજ કર્યું. આ દેશમાં ખેડૂતોની આત્મહત્યા એના કારણમાં કોંગ્રેસ છે, બેકારીના કારણમાં કોંગ્રેસ છે, ગરીબીના કારણમાં કોંગ્રેસ છે. અને આ દેશમાં ગરીબી વધી, બેકારી વધી,
ભ્રષ્ટાચારો વધ્યા, એના મૂળમાં કોંગ્રેસ રહી છે. નીતિ વગરની કોંગ્રેસ, નેતા વગરની કોંગ્રેસ, નિયત પણ સારી નથી. કોંગ્રેસની નિયત પણ લોકો ઓળખી ગયા છે કે આ નિયત પણ ખરાબ છે. અને ત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે નરેન્દ્રભાઈ મોદી નખસિક પ્રામાણિક નેતૃત્વ, દેશભક્તિથી છલોછલ નેતૃત્વ, અમિતભાઈ જેવું નેતૃત્વ અમારી પાસે નેતા છે. અમારી નીતિઓ પણ સચોટ છે. ગુજરાતમાં નરેન્દ્રભાઈએ જે મુખ્યમંત્રી તરીકે વર્ષો સુધી કામ કર્યું, અમારી નીતિઓ, વિકાસલક્ષી નીતિઓ આ દેશે સ્વીકારી છે, રોલ મોડેલ તરીકે સ્વીકાર્યું છે. અમારી નિયત પણ ચોખ્ખી છે. સત્તા એ સેવાનું સાધન છે, સત્તા માણવાનું સાધન નથી. એ નિયત પણ અમારી ખુલ્લી પ્રજા જાણે છે. અને એના આધાર ઉપર નેતૃત્વ, નીતિ, નિયત એ ભારતીય જનતા પાર્ટીએ બરકરાર કરી છે. અને એના આધારે આજે દેશની કરોડો દેશવાસીઓની વિશ્વાસ અને પ્રેમ આ ભારતીય જનતા પાર્ટીએ પ્રાપ્ત કર્યો છે. ગુજરાતમાં હમણાં જીતુભાઈએ વાત કરી, વર્ષો સુધી 1946માં સરદાર વલ્લભભાઈ પટેલે એક સ્વપ્ન રજૂ કર્યું હતું કે નર્મદા નદી ઉપર મોટો ડેમ થવો જોઈએ અને એ ડેમથી જ ગુજરાતનો વિકાસ થશે. 46 થી 61માં નહેરુએ ખાતમુહૂર્ત કર્યું. 61 થી 98 સુધી કોંગ્રેસની સરકારો ચારેય રાજ્યોમાં હતી, દિલ્હીમાં હતી, પરંતુ કોંગ્રેસને ગુજરાતના વિકાસમાં રસ નહોતો. એનું નેતૃત્વ ધારત તો નિર્ણય કરાવી શક્યા હોત અને નર્મદા ડેમ કેદીનો વેલો બની ગયો હોત. દર વર્ષે કરોડો ક્યુસેક્સ પાણી દરિયામાં વયું જાય છે. એ ગુજરાતના ખૂણે ખૂણે પહોંચાડીને ગુજરાતના ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ કર્યું હોત. પણ નિયત ખરાબ હતી, કર્યું નહીં. 98માં સુપ્રીમ કોર્ટે કીધું અને ત્યાર પછી 2001 થી નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા. જરૂર પડે ઉપવાસ કર્યા અને નર્મદા ડેમ તો પૂરું કર્યું. દરવાજાઓ 7 વર્ષ સુધી કોંગ્રેસના લોકોએ, દિલ્હીમાં એની સરકાર હતી, અહીંના કોંગ્રેસના લોકોના કહેવાથી મોદીને જસ ન મળે, ગુજરાતનો વિકાસ ન થાય, ભારતીય જનતા પાર્ટીને યશ ન મળે, એટલા માટે ગુજરાતના કોંગ્રેસના લોકોના કહેવાથી દિલ્હીમાં મનમોહનસિંહની સરકારે 7 વર્ષ સુધી દરવાજા બનાવવાની મંજૂરી ન આપી, લગાડવાની મંજૂરી ન આપી. અને અત્યારે કોંગ્રેસના લોકો અમને પૂછે છે કે 3 વર્ષ કેમ લાગ્યા? અરે 7 વર્ષનો હિસાબ તમે આપો. ગુજરાતની જનતા પૂછવા માંગે છે. 7 વર્ષ સુધી લાખો ક્યુસેક્સ પાણી વહી ગયું. ગુજરાતની છેવાડાના માણસ પાણી વગર તૃપ્ત નહોતો, અતૃપ્ત હતો. અને તમે આ ગુજરાત વિરોધી કૃત્યુ કર્યું છે, એનો જવાબ આપો. અને નરેન્દ્રભાઈએ 17મા દિવસે મંજૂરી આપી અને ગુજરાતના દરવાજા લગાવવાની અને નર્મદા ડેમ ઉપર આનંદીબેને દરવાજા લગાવવાનું કામ શરૂ કર્યું. અને ત્યાર પછી હમણાં જ નરેન્દ્રભાઈને કારણે જ, ગુજરાતના સપૂતને કારણે કે છે ને મોસાળે માં પીરસનાર છે, નરેન્દ્રભાઈએ બધા રાજ્યોના મુખ્યમંત્રીઓને વિશ્વાસમાં લઈને નર્મદા ડેમના દરવાજા બંધ કરવાની મંજૂરી આપીને સરદાર વલ્લભભાઈ પટેલના સ્વપ્નને નરેન્દ્રભાઈએ પૂરું કર્યું. 1946 થી 2017માં નરેન્દ્ર મોદીને કારણે આ સ્વપ્ન પૂરું થયું. આપણે આનંદ છે અને આ મંચ ઉપરથી દેશના વડાપ્રધાન અને દેશના આપણા પાર્ટીના નેતૃત્વનો મુખ્યમંત્રી તરીકે ગુજરાતની જનતા વતી આભાર માનું છું. નર્મદા અમારું ભાગ્ય બદલશે. નર્મદાના પાણીથી ખેડૂતોના ખેતરો હરિયાળા થવાના છે. નર્મદાના પાણીથી પશુપાલકોના
ઢોરને ઘાસ, પાણી એ બધું પહોંચવાનું છે. નર્મદાના પાણીથી પીવાના પાણી માટેની ગુજરાત માટે પીવાના પાણીનો દુકાળ એ ભૂતકાળ બની ગયો છે. એ નર્મદા આધારિત થયું છે. માં નર્મદે સર્વદે એ સાચા અર્થમાં ગુજરાતની જીવાદોરી બની છે. કોંગ્રેસના લોકો જવાબ આપે કે આટલા વર્ષ સુધી તમે કેમ ન કર્યું, અને જ્યારે અમે કર્યું છે ત્યારે ખોટી દલીલો કરવા નીકળ્યા છો. નર્મદા માટે કોંગ્રેસને બોલવાનો અધિકાર નથી. મિત્રો, કોંગ્રેસ ખેડૂતો માટે મગરના આંસુ સારે છે. ગુજરાતના ખેડૂત જાણે છે, કોંગ્રેસની સરકારો હતી ત્યારે આ કોંગ્રેસના લોકો પાસે ખેડૂતો લાઇટ માંગવા ગયા હતા, ખેડૂતો ખાતર માંગવા ગયા હતા, ખેડૂતો પાણી માંગવા ગયા હતા. અને આ કોંગ્રેસની સરકારોએ એ ખેડૂતોની છાતીમાં ગોળીઓ આપીને લાઇટની બદલે ગોળી આપી હતી. એ ગુજરાતનો ખેડૂત ભૂલ્યો નથી. આજે પણ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ગામડાઓમાં એ ખેડૂતોની ખાંભી આજે ખોળાયેલી છે. એ શહીદ ખેડૂતો આ કોંગ્રેસની સરકારોએ ગોળી આપી હતી અને એક ખેડૂતની વાત કરવા નીકળ્યા છે. ભારતીય જનતા પાર્ટીની સરકારે ગુજરાતમાં 1% વ્યાજથી લોન આપીને ખેડૂતો વ્યાજના દેણામાં ડૂબી ન જાય એની ચિંતા ગુજરાતની સરકારે કરી છે. ખેડૂતોને ટેકાના ભાવ આપીને 1000 કરોડની મગફળી આ વખતે ટેકાના ભાવથી ગુજરાતની સરકારે અને કેન્દ્રની સરકારે ખરીદી કરી છે. તુવેરની દાળમાં પણ ભાવ ઘટી ગયા. ખેડૂત લૂંટાઈ ન જાય 600 કરોડ રૂપિયાની ખરીદી કરીને ખેડૂતોને ટેકો આપ્યો છે. અને તુવેરની દાળમાં 600 કરોડ, મગફળીમાં 1000 કરોડ, 1600 કરોડ રૂપિયા ખેડૂતો માટે આપ્યા. અને ગઈકાલે જ નીતિનભાઈએ બટેટા અને ડુંગળી વેચાઈ ગયા હોય તો એને પણ મળે એ રીતનો નિર્ણય કરીને 100 કરોડ રૂપિયા બટેટા ઉગાડનાર અને ડુંગળી ઉગાડનાર ખેડૂતોને એમને સપોર્ટ પ્રાઇસ આપી છે, સબસિડી આપી છે. ખેડૂતોના પાકની સુરક્ષા, ખેડૂતોને સમયસર પાક મળે, સમયસર યુરિયા અને બીજા ખાતરો મળે, બોગસ જંતુનાશક દવા ન મળે એની ચિંતા પણ આ સરકારે કરી છે. મિત્રો, આ વખતે છેલ્લી વિધાનસભામાં 24 બિલ અમે પાસ કર્યા. એમાં 3 બિલ અતિ મહત્વના હતા. હું ગૌરવ સાથે મંચ ઉપરથી કહીશ કે ગુજરાતની સરકારે સમગ્ર ભારતમાં સૌથી વધુ કડક કાયદો ગાયની હત્યા કરનારા, ગાયને કતલખાને લઈ જનારા એ ગાયના હત્યારાઓનો વિરુદ્ધનો કર્યો છે. જેને ગાય માતાની દયા ન હોય આ સરકાર એની દયા ખાવા માંગતી નથી. ગાય અમારી શ્રદ્ધાનું પ્રતીક છે. 33 કરોડો દેવતા ગાયમાં વસે છે. અને જે ગાયની કતલ કરશે એને આજીવન કેદ. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. આ ગાંધી અને સરદારનું ગુજરાત છે. અને એમાં ગાયની ચિંતા આ ભારતીય જનતા પાર્ટીએ કરી છે. આ કેરળ નથી. કોંગ્રેસના લોકો નફરત થઈને દેશમાં કયો મેસેજ આપવા માંગે છે? આ સંસ્કૃતિનું અપમાન, કરોડો દેશવાસીઓની લાગણી દુભાઈ, એ પ્રકારના કેરળની કોંગ્રેસે કાર્યક્રમ કર્યો. જાહેરમાં ગાયની હત્યા કરી, ગાયના માંસને જાહેરમાં લટકાવવામાં આવ્યું અને કીધું કે અમને અધિકાર છે, અમારે જે કરવું એ કરીએ. આ ભારત છે. ભારતની સંસ્કૃતિમાં ગાય, ગંગા, ગીતા એ અમારા માટે માનબિંદુઓ છે. અને એની રક્ષણ કરવું, રક્ષા કરવી એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની ફરજ છે. અને એટલા માટે અમે આ પ્રકારના કડક કાયદા કર્યા. બીજો કાયદો પસાર કર્યો અમે. આ સરકાર ગરીબ અને મધ્યમ વર્ગની ચિંતા કરનારી સરકાર છે. અને એટલા માટે પ્રાઇવેટ સ્કૂલો જે ફી, મોટી મોટી ફી લે છે, લોકોની મજબૂરીનો લાભ લે છે, એ ફી નિયંત્રિત કરવાનો નિર્ણય આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે.
મધ્યમ વર્ગના લોકો, ગરીબ લોકોને સારું શિક્ષણ મળે એની ફી હવેથી સરકાર નક્કી કરશે. મનમાની ફી નહીં લઈ શકાય. આ પ્રકારનો કાયદો પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યો છે. અને એવી જ રીતે દારૂબંધીને કડક કરીને ગુજરાતની નવી પેઢી, ગુજરાતની જુવાની દારૂના નશામાં બરબાદ ન થાય એટલા માટે આ સરકારે આ કાયદા ઘડ્યા છે. અને વ્યસન મુક્તિ, દારૂબંધી, ગૌહત્યા, ફી ઉપરના નિયંત્રણ, ગરીબ લોકોની સરકાર, પેસા એક્ટમાં આદિવાસી વિસ્તારના ગામડાઓમાં આદિવાસી સમાજના લોકોને અધિકારો સરકાર જેટલા આપીને એની વન પેદાશો, એની ગૌણ પેદાશો, ગૌણ ખનીજો, ગામની સુરક્ષા, ગામમાં કેટલા ટકે વ્યાજ સાહુકાર પાસેથી લેવું, આ બધી વાત ગામની પંચાયત નક્કી કરે. મારો આદિવાસી ભાઈ બહેન એને અધિકારો મળે અને સુરક્ષિત બને એ માટે આ સરકારે પેસા એક્ટનો અમલ પણ ત્વરિત કરીને આદિવાસી વિસ્તારમાં પણ લોકોનો ઉત્કર્ષ થાય. આદિવાસી ભાઈઓ બહેનોના છોકરાઓ ડોક્ટર થાય, એન્જિનિયર થાય, ભણી ગણીને અફસર થાય, એ દિશામાં સરકાર આગળ વધી રહી છે. સૌનો સાથ, સૌનો વિકાસ એ મંત્રને લઈને આ સરકાર આગળ વધી રહી છે. ત્યારે હું એમ માનું છું કે મેં કીધું એમ નેતૃત્વ એ આપણે ભાગ્યશાળી છે કે નેતૃત્વ આપણી પાસે છે. નેતૃત્વ માટે ગૌરવ છે, અભિમાન છે, સ્વાભિમાન છે. અને સાથે સંગઠનની તાકાત એ કાર્યકર્તા અને નેતૃત્વના બંને હાથની તાકાત ઉપર આ ભારતીય જનતા પાર્ટીનો સ્વમેઘ આવનારા દિવસોમાં ગુજરાતની ચૂંટણીમાં કાર્યકર્તાના ભરોસે નીકળવાનો છે. ત્યારે હું એમ માનું છું કે 150+ જે આપણો સંકલ્પ છે, પ્રજા પણ આ વાત પકડી લીધી છે. ત્યારે હું એમ માનું છું કે પેજ પ્રમુખો પોતાના પેજમાં હારે નહીં, સક્રિય બને. બૂથના લોકો બૂથ હારે નહીં, મંડળના લોકો મંડળના હારે, વિધાનસભા પણ આપણે હારીએ નહીં. એ રીતે 150+ નહીં, કોંગ્રેસની એક પણ સીટ બચે નહીં. એ પ્રકારે તાકાતથી પ્રજા આપણી સાથે છે. ત્યારે ગુજરાતની જનતા ઉપર ભરોસો રાખીને આત્મવિશ્વાસ સાથે કાર્યકર્તા ભાથા લઈને મેદાનમાં જઈને પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને આપણે સૌ આગળ વધીશું. અને મધ્ય ગુજરાત આ વખતે એક પણ સીટ છોડે નહીં. મધ્ય ગુજરાતમાં ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ આ જિલ્લામાં એક પણ કોંગ્રેસી બચે નહીં. એ રીતે કાર્યકર્તા પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને આગળ વધે, મને વિશ્વાસ છે. અને આજના આ સંમેલનનું એક મહા સ્વરૂપ કે છે ને, કૃષ્ણએ અર્જુનને વિરાટ સ્વરૂપ દેખાડ્યું હતું. આ આજનું વિરાટ સ્વરૂપ એક આત્મવિશ્વાસ આપીને આપણે લડાઈમાં આગળ વધીએ. જીત આપણી રાહ જોવે છે. સૌનો આભાર, ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય. બૂથના પ્રમુખથી શરૂ કરીને રાષ્ટ્રીય અધ્યક્ષ સુધીની સફર જેમણે પોતાના દમ ખામ ઉપર ખેડી છે અને જેઓના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી બની છે અને સાચા અર્થમાં આઠેય દિશામાં ભારતીય જનતા પાર્ટીના વિજય રથને લઈ જવાનું શ્રેય જેઓને પ્રાપ્ત છે એવા આપણા સૌના લાડીલા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય અમિતભાઈ શાહને વિનંતી કરું કે આ પેજ પ્રમુખના મહાસંમેલનને સંબોધિત કરો, માર્ગદર્શિત કરો. આદરણીય અમિતભાઈ.
ભારત માતા કી. અરે ભાઈ આ રીતે નહીં. નરેન્દ્રભાઈ લખનૌ થી દિલ્હી પહોંચી ગયા છે. એમને ખબર પડવી જોઈએ કે મધ્ય ગુજરાતના 8 જિલ્લાના 1.25 લાખથી વધુ કાર્યકર્તાઓ આજે એકત્રિત થયા છે. મારી સાથે વિજયના સંકલ્પ સાથે બે હાથ ઊંચા કરી મુઠ્ઠી ભીંચી ગગનભેદી અવાજથી બોલીએ, ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. મંચ ઉપર ઉપસ્થિત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રીમાન જીતુભાઈ વાઘાણી, ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી ભાઈ શ્રી વિજયભાઈ રૂપાણી, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રીમાન નીતિનભાઈ, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આદરણીય આનંદીબેન પટેલ, કેન્દ્રમાં મંત્રી શ્રીમાન જસવંતસિંહ ભાભોર, મંચ ઉપર બેઠેલા મંત્રીમંડળના સૌ સદસ્ય, ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ, સંગઠનના પદાધિકારીઓ અને આજે આ 1, 2, 3, 4, 5 પેન્ડલમાં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના માલિક એવા બૂથ અને પેજના પ્રમુખ. મિત્રો, ઘણીવાર મને આશ્ચર્ય થાય કે આ છાપાવાળા અને આ કોંગ્રેસ વાળા અને એ બધા આટલી બધી કાગારોડ કરે કે આ વખતે સરકાર બનશે, સરકાર બનશે. મારી આ છાપાવાળાઓને વિનંતી છે, મારો ફોટો પાડવાની જગ્યાએ ઊંધા ફરીને એક ફોટો પાડી લો તો કોંગ્રેસીઓને ખબર પડી જશે કઈ મેળ પડે એવો નથી. મિત્રો, આ વિરાટ દર્શન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું એ 2017ની ચૂંટણીના વિજયનો પરિચય આપનારું દર્શન છે. આજે મધ્ય ગુજરાતના 8 જિલ્લાના 10,500 થી વધુ બૂથોમાંથી આ 1.25 લાખ કાર્યકર્તાઓ જે ઉમટ્યા છે એ સરદાર સાહેબની જન્મભૂમિ પર આવ્યા છે. મિત્રો, આ સરદાર સાહેબની જન્મભૂમિ છે, આ સંતરામ મંદિરની ભૂમિ છે, આ મા કાળીનું પાવન સાનિધ્યવાળી ભૂમિ છે. મિત્રો, આ ભૂમિ પર આજે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા વિજયનો સંકલ્પ લઈને પોતાના બૂથની અંદર જવાનો છે. મિત્રો, ઘણીવાર ભારતીય જનતા પાર્ટીના સંમેલનોની અંદર હું દેશભરમાં જાઉં છું. મેં અનેક સંમેલનો જોયા છે. સંખ્યા વધારે હોય, ઓછી હોય, પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો મૂડ અહીંયા જે દેખાય એવો જ હોય. મિત્રો, અને આ ભારતીય જનતા પાર્ટીની યાત્રા આજ હું બધા કાર્યકર્તાઓને યાદ કરાવવા માંગુ છું. મિત્રો, કે આ એ પાર્ટી છે જે જનસંઘના નામે 10 સદસ્યો સાથે ચાલુ થઈ હતી. 10 સદસ્યોથી ચાલુ થયેલી પાર્ટી આજે 11 કરોડથી વધુ સદસ્યો સાથે દુનિયાની સૌથી મોટી પાર્ટી. જે પાર્ટીની ક્યારે મ્યુનિસિપાલિટીઓ નથી આવતી, ડિપોઝિટ બચી જાય તો આપણા ઉમેદવારો પાર્ટી આપતા હતા કે ભઈલા ડિપોઝિટ બચી ગઈ, જમાનત બચી ગઈ.
એ પાર્ટીની આજે દેશમાં 13 સરકારો છે, 13 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકારો છે, 4 રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી સહયોગી છે, દેશમાં 330 સંસદ સદસ્યો છે, કેન્દ્રમાં પૂર્ણ બહુમતીની ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને આપણા જ નરેન્દ્રભાઈ ભારતના વડાપ્રધાન તરીકે એ સરકારના વડાપ્રધાન પદને શોભાવે છે. મિત્રો, આ ભારતીય જનતા પાર્ટીની જે તાકાત ઊભી થઈ છે એ તાકાત કોઈ નેતાઓના આધારે નથી ઊભી થઈ. એ તાકાત કોઈ નેતાના કરિશ્માથી ઊભી નથી થઈ. ભારતીય જનતા પાર્ટીની તાકાત બૂથ પર કામ કરવા વાળા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ઊભી કરેલી છે. અને એટલા માટે જ આજે દેશના વડાપ્રધાન પદે એક એવી વ્યક્તિ બેઠી છે જે નીચેથી કામ કરતા કરતા ગરીબમાં ગરીબ પરિવારમાં જન્મ લઈ કોઈ પણ પ્રકારના રાજનીતિક પૃષ્ઠભૂમિ સિવાય આ દેશના વડાપ્રધાન પદે નરેન્દ્રભાઈ બેઠા છે. એ જ ભારતીય જનતા પાર્ટીનો પરિચય છે. નરેન્દ્રભાઈ પણ આપણા એક કાર્યકર્તા તરીકે કામ કરતા કરતા દેશના વડાપ્રધાન તરીકે બેઠા છે. મિત્રો, દેશના રાજનીતિક પંડિતોને ભારતીય જનતા પાર્ટીનો વિજય ઘણીવાર નથી સમજાતો. અનેક પત્રકાર પરિષદોમાં પૂછે કે મણિપુરમાં 2% વોટ હતા, સરકાર કઈ રીતે થઈ? યુપીમાં 15% વોટ હતા, 325 સીટો ક્યાંથી આવી? એમને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની પરિચય નથી. આ જ પ્રકારના કાર્યકર્તાઓ દરેક વિજયના પાયામાં કાર્યકર્તાના પરિશ્રમનો પરસેવો એ વિજયનું કારણ બનીને ઉભો હોય છે. અને મિત્રો, આ તો ગુજરાત છે. હું પણ અહીંયા સંઘવી હાઈસ્કૂલના એક બૂથનો મંત્રી હતો અને સંઘવી હાઈસ્કૂલના એક બૂથમાંથી કામ કરતા કરતા આજે ભારતીય જનતા પાર્ટીએ મને દેશનો રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યો છે. અને ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની વિકાસ યાત્રા જે આટલા વર્ષોથી ચાલી, મિત્રો મને બરોબર યાદ છે. અનેક કાર્યકર્તાઓએ પરિશ્રમ કરીને આજે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલવ્યું છે. અને જે લોકો સત્તામાં આવ્યા, નરેન્દ્રભાઈ હોય, આનંદીબેન હોય, વિજયભાઈ હોય, એ બધાએ જન અપેક્ષાને અનુરૂપ કામ કરવાનો પ્રયાસ કર્યો છે. અને એનું જ કારણ છે કે 1995 થી લઈને આજ સુધી ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં એક પણ સીટ હારી નથી. મિત્રો, એક પણ ચૂંટણી હારી નથી. દરેક ચૂંટણી, ચાહે વિધાનસભાની હોય ચાહે લોકસભાની હોય, વિજય ગુજરાતની પ્રજાએ ભારતીય જનતા પાર્ટીનો કર્યો છે. આ કોંગ્રેસીઓને ઘણીવાર હું દાવા કરતા જોઉં અને એમનો ઉત્સાહ છાપાવાળા બહુ વધારે, ભાઈ ખૂબ વધારે. આવડું મોટું 1 લાખ લોકોનું સંમેલન છે ને, કાલ છાપું જોઈ લેજો. ક્યાંક ખૂણામાં આટલું આપ્યું છે. અને કોંગ્રેસની હોલમાં પણ 125 લોકોની મીટિંગ થઈ હોય તો ફ્રન્ટ પેજ મોટા ટાઇટલ સાથે દેખાશે. એટલે એમનો આત્મવિશ્વાસ કાયમ વધે કે આ વખતે તો જીતવાના, આ વખતે તો જીતવાના. પણ જેવું બ્યુગલ વાગે, અસવારો ઘોડા પર સવારી કરે, પેગડામાં પગ નાખે અને ભારત માતાની જયના જયકારા સાથે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા મેદાનમાં ઉતરે, વિજય ભારતીય જનતા પાર્ટીને જ મળે છે. આ કોંગ્રેસીઓની સ્થિતિ કેવી છે મેં કાલે જૂનાગઢમાં કહ્યું હતું. આજે હું તમને બધાને પણ મધ્ય ગુજરાત વાળાને પણ કહેવા માંગુ છું મિત્રો,
જુનાગઢમાં કાલ 1,00,000 કાર્યકર્તા ભેગા થયા. આજે નડિયાદમાં 1,00,000 કાર્યકર્તા મારી સામે ઉપસ્થિત છે. તો એ કોંગ્રેસ સામે સ્ટેટમેન્ટ કરશે સાંજે કે આ વખતે કોંગ્રેસની સરકાર થવાની છે. કોંગ્રેસની સ્થિતિ કેવી છે મિત્રો? એક ધોમ ધકતા વૈશાખના તાપમાં એક ચાચા રેંકડી ખેંચીને થાકેલા એક ઝાડ નીચે સૂઈ ગયા. ખાવાનો મેળ ના પડ્યો, પેટમાં ભૂખ, જબરજસ્ત તડકો, તો પીપળાના ઝાડ નીચે સૂઈ ગયા. ઝાડના છાંયડામાં આંખ મળી ગઈ. હવે પેટમાં ભૂખ હતી, મનમાં ખાવાની ઈચ્છા હતી, અને જેવી ઊંઘ આવી સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં ચાચાને આવ્યું કે આ કાંકરિયું જે છે, કાંકરિયા તળાવ, એ આખું પાણીની જગ્યાએ ઘીથી ભરાઈ ગયું. અને આ પીપળાના ઝાડ ઉપર જેટલા પન્ના જે બધા રોટલી બની ગયા. અને એમને સપનામાં આવ્યું મિયા જબોલ જબોલ કે ખાય. આ કોંગ્રેસીઓની સત્તાની સપનું પણ આવું છે મિત્રો. દિવસે સપના જોવા વાળા મેં ઘણા જોયા, પણ આવું દીવા સ્વપ્ન જોવા વાળાને કોઈ દિવસ નથી જોયા. મિત્રો, ગુજરાતની જનતા હજી કોંગ્રેસને ભૂલી નથી, કોંગ્રેસના શાસનને ભૂલી નથી. કોંગ્રેસીઓ, તમે કેટલા વર્ષ ગુજરાતમાં રાજ કર્યું એનો હિસાબ આપો. અમે તમે કોઈ પણ 5 વર્ષ કહો, એ 5 વર્ષનો હિસાબ આપીએ. અમારા 5 વર્ષ તમારા 50 વર્ષની આગળ નીકળશે. ગુજરાતની જનતા હજી પણ ભૂલી નથી કે 50 વર્ષ રાજ કર્યા પછી કોંગ્રેસના શાસનમાં ગામડામાં 5 કલાક, 7 કલાક, બહુ સારો ટાઈમ હતો 10 કલાક સુધી વીજળી જતી. કોઈના ઘરે જઈએ, શિયાળાનો સમય હોય તો સાંજે 6 વાગે થાળી લગાડી દે. અરે ભાઈ, હજી તો 6 વાગ્યા છે. કે ના ભાઈ, વારું કરી લો, જમી લો, લાઈટ નથી, પછી તમારો હાથ ખીચડીમાં પડશે કે કઢીમાં, તમને ખબર જ નહીં પડે. આપણો કાર્યકર્તા યાદ રાખે મિત્રો, આ નરેન્દ્ર મોદીજીએ, નરેન્દ્રભાઈએ ગુજરાતના ગામડાના અંધારા ઉલેચીને 24 કલાક વીજળી આપવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું છે મિત્રો. નરેન્દ્રભાઈ, હમણાં વિજયભાઈએ કહ્યું સરદાર સાહેબનું સ્વપ્ન, નર્મદા યોજના. જવાહરલાલ નહેરુજીએ મારા જન્મના 2 વર્ષ પહેલા પથરો મૂક્યો હતો. જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી, મેર ના પડ્યો. જેવી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી, નર્મદા યોજના ચાલુ થઈ, એમાં એ રોડા નાખ્યા. નરેન્દ્રભાઈ ઉપવાસ પર બેઠા હતા, 51 કલાકના ઉપવાસ પર બેઠા હતા, અને કોંગ્રેસ સરકારને મજબૂર કરી હતી મંજૂરી આપવા માટે. નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા, 17મા દિવસે દરવાજા નાખવાની મંજૂરી આપી, અને આનંદીબેન 17 કલાકમાં દરવાજા નાખ્યા. અને જેવું કામ દરવાજા નાખવાનું પૂરું થયું, તરત જ નરેન્દ્રભાઈએ ના નેતૃત્વમાં જ દરવાજા બંધ કરવાની પણ પરમિશન મળી. વિજયભાઈ દરવાજા બંધ કરી આવ્યા છે. નરેન્દ્રભાઈ નર્મદા પૂજન કરવા માટે આવવાના છે મિત્રો. પણ મારી ગુજરાતની જનતાને એક વસ્તુ પર ધ્યાન દોરવાની છે, ઘટના પર. આ નર્મદા યોજનાના દરવાજા બંધ થયાના 3 દિવસ પહેલા, એના 3 દિવસ પહેલા અર્જુન મોઢવાડિયા નર્મદા વિસ્થાપિતોના જ્યાં આગળ મકાનો બન્યા છે ત્યાં ગયા હતા, અને જઈને કહ્યું અહીંયા પાણી નથી, અહીંયા રોડ નથી, લાઈટ નથી. 15 વર્ષ પહેલા જે મકાનો બન્યા હતા એ જોવાનું મુહૂર્ત એમને મીટિંગના 3 દિવસ પહેલા આવ્યું. અને પછી પ્રેસ લીધી, ફેસબુક પર મૂક્યું, ટ્વિટર પર મૂક્યું,
અને મેઘાબેને રેકોર્ડ ચાલુ કરી કે પરમિશન ના આપવી જોઈએ. અરે કોંગ્રેસિયાઓ, હવે તો સુધરો, હવે તો સુધરો. હજી નર્મદા યોજના રોકવા માટે તમારા નેતાઓ આ પ્રકારના ત્રાગાઓ કરે છે. ગુજરાતની જનતા તમને ઓળખે છે. આ એ જ કોંગ્રેસ હતી જેના શાસનમાં અહીંયા ખેડા અને આણંદમાં ઊભી કેરો કાપવાનું કામ થઈ જતું હતું. મિત્રો, ઊભી કેરો કાપી જતા હતા. 365 દિવસમાંથી 250 દિવસ સુધી કર્ફ્યુ રહેતો હતો. રથયાત્રા સલામત રીતે નતા નીકાળી શકતા. ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી. મારો તમને દાવો છે કે 20 વર્ષના છોકરાને પૂછજો કર્ફ્યુ કોને કહેવાય, એને ખબર જ નહીં હોય, કારણ કે એને કર્ફ્યુ જોયો જ નથી. એ પ્રકારનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું. મિત્રો, રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આજે ગુજરાતના એક ખૂણેથી બીજા ખૂણે જ્યાં જવું હોય ત્યાં પાણીનો રેલો જાય એ રીતે તમારી ગાડી પહોંચતી થઈ જાય એ રીતના રોડો બનાવવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું. મિત્રો, વાઇબ્રન્ટ ગુજરાતના માધ્યમથી પૂરા ભારતની અંદર નહીં, દેશની અંદર નહીં, દુનિયાની અંદર રોકાણ કરવાનું સૌથી સારું ઠેકાણું કયું? તો જવાબ તરત જ મળે, ગુજરાત. વાઇબ્રન્ટ ગુજરાતે ગુજરાતની એ પ્રકારની આખી છાપ ઊભી કરી. મિત્રો, આ બધું જ નરેન્દ્રભાઈ, આનંદીબેન, વિજયભાઈના રાજમાં ગુજરાતમાં થયું. અને હવે કેન્દ્રમાં ગુજરાતના જ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈની સરકાર કેન્દ્રમાં આવી. હવે આપણી સ્થિતિ તો એવી થઈ છે મિત્રો કે મોસારમાં જમવાનું ને માં પીરસવા વાળી. મને કહો, કોઈ દિવસ તકલીફ પડે ભાઈ? મોસારમાં એમને એમ જમવા જાવ તો તકલીફ ના પડે, અને પીરસવા માં બેઠી હોય તો પૂછવાનું જ નહીં, કોઈ તકલીફ ના પડે. મિત્રો, જ્યારે કોંગ્રેસની સરકાર હતી, સોનિયા મનમોહનની સરકાર હતી, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીઓ કેટલી વાર ડિમાન્ડ કરતા હતા, અન્યાય થતો હતો. અને ભૂતકાળમાં કોંગ્રેસની સરકારો હતી, માધવસિંહભાઈ હોય કે અમરસિંહભાઈ, 7 દિવસ જઈને બેસી રહેતા હતા, એપોઇન્ટમેન્ટ નથી મળતી, એપોઇન્ટમેન્ટ. આજે ગુજરાત માટે આ કેન્દ્ર સરકારે અનેક કામો કર્યા છે. મિત્રો, મારે બહુ લાંબી વાત નથી કરવી, પરંતુ એટલું નિશ્ચિત કહેવા માંગુ છું કે કરોમાં કેટલો વધારો કર્યો છે. કોંગ્રેસના શાસનમાં 5 વર્ષની અંદર 13મા વિત્ત આયોગમાં 43,345 કરોડ રૂપિયા મળતા હતા, અને ગુજરાતમાં હવે નરેન્દ્ર મોદીના શાસનની અંદર ભાજપા સરકારમાં 1,22,455 કરોડ રૂપિયા મળે છે. મિત્રો, ક્યાં 43,000 અને ક્યાં 1,22,000 કરોડ? અનુદાન 8,486 કરોડ થી વધી 17,966 કરોડ ડબલ કરવાનું કામ નરેન્દ્ર મોદી સરકારે કર્યું છે. એસડીઆરએફની ગ્રાન્ટ 2,000 કરોડ થી 2900 કરોડ રૂપિયા કરવાનું કામ નરેન્દ્ર મોદી સરકારે કર્યું છે. અને લોકલ બોડીની ગ્રાન્ટ 2700 કરોડ થી વધારી 15,000 કરોડ કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું. મિત્રો, ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકારે ગુજરાતના વિકાસ માટે અનેક પ્રકલ્પો આપ્યા છે. મુદ્રા બેંક યોજના, શૌચાલય નિર્માણ, સસ્તા ઘરોનું નિર્માણ, રોડોનો બોમ્બે કોરિડોર, અનેક પ્રકારના કામો આપ્યા છે. અને આજ એના કારણે ગુજરાતનો વિકાસ દોગુની રાત ચોગુની થઈ રહ્યો છે. મિત્રો, આજ 3 વર્ષ નરેન્દ્ર મોદી સરકારના પૂરા થયા છે. 3 વર્ષની અંદર નરેન્દ્રભાઈએ દેશનું નામ દુનિયામાં ગૌરવપ્રદ સ્થાન પર બેસાડવાનું કામ કર્યું છે. 3 વર્ષની અંદર 106 યોજનાઓ ખેડૂતો માટે, મજૂરો માટે, યુવાનો માટે, મહિલાઓ માટે, ગામ માટે, ગરીબ માટે, દલિત માટે, આદિવાસી માટે, પછાત વર્ગના લોકો માટે
106 થી વધુ યોજનાઓ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર લઈને આવી છે મિત્રો. 106 યોજનાઓની આખી યાદી હું લઈને આવ્યો છું. વાંચું તો બહુ ટાઈમ જાયો છે, પણ હું વાંચીશ નક્કી. તમને એમ થાય કે નરેન્દ્રભાઈએ બરોબર કામ કર્યું છે તો તાલી વગાડીને રોકી દેજો. બરોબર છે? વાંચું જોરથી? પાક્કું? હું જોરથી વાંચું છું, ધ્યાનથી સાંભળજો. प्रधानमंत्री जनधन योजना, प्रधानमंत्री आवास योजना, सुकन्या समृद्धि योजना, मुद्रा बैंक योजना, जीवन ज्योति बीमा योजना, सुरक्षा बीमा योजना, पेंशन योजना, आदर्श ग्राम योजना, फसल बीमा योजना, मेक इन इंडिया, स्वच्छ भारत अभियान. भाई हजी तो 14 સુધી પહોંચ્યા છે. આવી 106 યોજનાઓ જેમાં સમાજનો કોઈ વર્ગ બાકી નથી રહેતો, એવી 106 યોજનાઓ નરેન્દ્રભાઈ લઈને નીકળ્યા છે મિત્રો. અને આના માધ્યમથી આખા દેશનો વિકાસ થઈ રહ્યો છે. દેશમાં જ્યાં જ્યાં ચૂંટણી થાય, વિજયભાઈએ કહ્યું ત્યાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય છે મિત્રો. અને હવે આ નરેન્દ્રભાઈનો અશ્વમેઘ નો ઘોડો ફરતો ફરતો ગુજરાતમાં આવ્યો છે. ભાઈ કહો મને શું થશે ગુજરાતમાં? જરા જોરથી કહો. અરે સરકાર તો પહેલા એ બનતી હતી, હવે કેટલા સીટોથી બનશે? જોરથી બોલો, કેટલા સીટોથી? મિત્રો આ 150 પ્લસ એ નારો નથી. યુપીમાં જ્યારે આપણા કાર્યકર્તાઓ 300 પ્લસ લઈ નીકળ્યા હતા, ત્યારે મીડિયા વાળા મજાક ઉડાવતા હતા. આ यूपी के लड़के इकट्ठा हो गए, आपका क्या होगा? ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ચેલેન્જ ઉપાડી, યુપીની જનતાએ આશીર્વાદ આપ્યા અને આજે 325 સીટ સાથે યોગી આદિત્યનાથ ત્યાં મુખ્યમંત્રી બનીને બેઠા છે. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતના દરેક ખૂણામાં ભારતીય જનતા પાર્ટીનું સમર્થન કરવા માટે જનતા તૈયાર બેઠી છે મિત્રો. અને આ તો ગુજરાત છે. ગુજરાતમાં નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી રહ્યા, ગુજરાતમાં નરેન્દ્રભાઈ ભાજપાના સંગઠન મંત્રી રહ્યા. મિત્રો ગુજરાતની જનતા તૈયાર બેઠી છે. આજે પેજ પ્રમુખો આવ્યા છે, એ સૌને મારી વિનંતી છે, ચૂંટણી કોઈ ના જીતાડી શકે ભાઈ. ચૂંટણી પેજ પ્રમુખ અને બૂથ પ્રમુખ જ ચૂંટાઈ શકે. તમારા ભાગે મતદાતા સૂચિનું એક પાનું એટલે 50 પરિવાર. 50 પરિવાર આયા છે. 50 પરિવારને સાચવી શકશો કે નહીં ભાઈ? કહો મને જરા જોરથી બોલો, સાચવી શકશો? 50 પરિવારને નરેન્દ્ર મોદી સરકારનો સંદેશો પહોંચાડશો? ગુજરાત સરકારનો સંદેશો પહોંચાડશો? નરેન્દ્ર મોદીજીનો સંદેશો પહોંચાડશો? અને 12 વાગ્યા પહેલા મતદાન કરાવશો? પાક્કું? તો મિત્રો આજ આ વિજય સંકલ્પ સંમેલનમાં વિજયનો સંકલ્પ લઈને જઈએ, પરંતુ વિજય નાનો અમથો ના જોઈએ. વિજય એવો હોય દુશ્મનોના છાતીના પાટિયા બેસી જાય, એવો વિજય લઈને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પાછો આવે. 150 સીટોથી 1 સીટ ઓછી એ ગુજરાત પ્રદેશ માટે વિજય નથી મિત્રો. 150 સીટોથી વધારે સીટો પ્રાપ્ત કરી નરેન્દ્રભાઈનું સન્માન પૂરા દેશની અંદર વધારવાનું કામ ગુજરાતની જનતાએ કરવાનું છે. ગુજરાતના કાર્યકર્તાઓએ નરેન્દ્રભાઈએ પાર્ટી માટે પૂરું જીવન જે કર્યું છે એનું ઋણ ચૂકવવાનો મોકો આવ્યો છે મિત્રો. એનું ઋણ ચૂકવવાનો. મને કહો, તમે બધા તૈયાર છો? 150 પ્લસ શક્ય છે? ફરીવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે? 150 સીટો સુધી બનશે? ત્યાં સુધી આપણે બધા જ પરિશ્રમ કરવા માટે તૈયાર છીએ. તો મિત્રો મારી સાથે બોલો, 2 હાથ ઉપર ઉઠાઈ વિજયના સંકલ્પ સાથે મુઠ્ઠી ભીંચી પ્રચંડ અવાજથી બોલો, ભારત માતા કી! ભારત માતા કી! ભારત
माता की वंदे मातरम। મિત્રો અમિતભાઈ હાથ ઊંચા કરાવ્યા. હું તમને કહું છું કે ઉભા રહી બે હાથ ઊંચા કરીને આપણે કમિટમેન્ટ આપીએ અમિતભાઈને, નરેન્દ્રભાઈને 150+ લઈને જ જંપીશું. ભારત માતા કે, ભારત માતા કે, ભારત માતા કે, વંદે વંદે વંદે. અમિતભાઈ આપ આગે बढ़ो, अरे अमितभाई आप आगे बढ़ो, नरेंद्र भाई आप आगे बढ़ो, नरेंद्र भाई आप आगे बढ़ो. जय जय गरवी गुजरात. आभार. ખૂબ ખૂબ આભાર. હવે મધ્ય ગુજરાતના જિલ્લા પ્રમુખશ્રીઓને વિનંતી કે તેઓ આપણા રાષ્ટ્રીય અધ્યક્ષનું સન્માન કરશે. મહેશભાઈ પટેલ, આણંદ જિલ્લો. વારાફરતી. આણંદ જિલ્લાના પ્રમુખશ્રી, પ્રભારીશ્રી અને મંત્રીશ્રી આદરણીય અમિતભાઈનું સ્વાગત કરી રહ્યા છે. ત્યારબાદ વડોદરા જિલ્લો આદરણીય અમિતભાઈનું સ્વાગત કરશે. ત્યારબાદ વડોદરા મહાનગર અમિતભાઈનું સ્વાગત કરશે. પંચમહાલ જિલ્લા તરફથી આદરણીય જેઠાભાઈ અમિતભાઈનું સ્વાગત કરશે. જિલ્લા પ્રમુખશ્રી. દાહોદ જિલ્લા તરફથી આદરણીય અમિતભાઈનું સ્વાગત થશે. ઝડપથી ઝડપથી. ખૂબ ખૂબ આભાર. મધ્ય ગુજરાતના પેજ પ્રમુખોનું આ મહાસંમેલન મધ્ય ગુજરાતના ખૂણે ખૂણેથી આવેલા બૂથ પ્રમુખો